નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતના 20થી વધુ જિલ્લામાં 3 દિવસ કમોસમી વરસાદનું એલર્ટ. ચોરીનો મામલો આવ્યો સામે. સેક્ટર 13માં પાર્ક 2 કારમાંથી સાયલેન્સરની ચોરી થતાં ફરિયાદ. ઈ ચાર્જિંગ સ્ટેશનોના પ્રોજેક્ટમાં મોટો ધબડકો. શહેરમાં ઈવી ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ ગોંચમાં કામગીરી અધૂરી છોડીને એજન્સી પલાયન. ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે 2 સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું. અમેરિકાએ અમારા ડ્રોનની નકલ કરી સાઉદી, ઓમાન અને અન્ય અરબ દેશો પર હુમલા કર્યા. તપાસ કરાવી લો, IRGCનો દાવો. અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું. ચાંદખેડામાં ચાલતું નેટવર્ક તંત્રી લેક. ક્રૂડ ઉછળી $104 તરફ આગળ વધ્યું. US દળોએ તેલ નિકાસનું સંચાલન કરતા ઈરાની ટાપુ પર લશ્કરી લક્ષ્યનો નાશ કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ. ઉત્તર કોરિયાની સેનાએ પૂર્વ સમુદ્રી તરફ 10 જેટલી બેલેસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયા. ઇસ્લામાબાદમાં લશ્કરી સુવિધા પર ડ્રોન હુમલાનો તાલિબાનનો દાવો. પાકિસ્તાને લડાકુ વિમાનો મોકલ્યા. અમેરિકી સૈન્યએ ઈરાનના ખાર્ગ ટાપુ પરના હુમલાનો ફૂટેજ જાહેર કર્યા. US ટ્રાવેલ પ્રતિબંધને કારણે ઓસ્કારમાં હાજરી આપી શકતો નથી. દુઃખ થાય છે પેલેસ્ટિનિયન અભિનેતા મોતાજ માલ્હીસ. મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ભારતમાં વિદેશીઓને 30 દિવસનો વિઝા લંબાવવામાં આવ્યો. ઓવરસ્ટે દંડ માફ. પંજાબ પોલીસે અમૃતસરમાં ISI આતંકવાદી મોડ્યુલોનો પર્દાફાશ કર્યો. 2ની ધરપકડ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય AI અને માનવીય ભાવનાઓનું ભવિષ્ય. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં. નિયમોના ભંગ બદલ 15 દિવસમાં 12,700 વાહન ચાલકો દંડાયા. ગુજરાતમાં ગેસ પુરવઠો યથાવત હોવાનો સરકારનો દાવો. કોમર્શિયલ PNG કનેક્શનની સંખ્યા વધારાશે. સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી થશે. આહવા રંગુપવન પાસે ભૂમાફિયાઓનું સામ્રાજ્ય. તંત્રની નોટિસ માત્ર કાગળ પર. તંત્રના બેવડા ધોરણો. ગરીબો પર રફ જમાવતા અધિકારીઓ. વગદારો સામે કેમ લાચાર. કલેક્ટર અને પ્રાંત અધિકારીની મૌન ભૂમિકા સામે ગ્રામજનોમાં રોષ. ગુજરાતના રાજ્યપાલના હસ્તે સ્કાઉટ ગાઈડનો એવોર્ડ મેળવતા શારદા મંદિર નડિયાદના પરિસી શશાંક કુમાર ભટ્ટ રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર માધ્યમિક સંવર્ગ. તારીખ 14/3/2026 નેશનલ લોક અદાલતમાં કુલ 21,801 કેસનો નિકાલ. ડાકોરની રામરોટી સેવા મંડળના 33મા સ્થાપના દિવસ નિમિત્તે બ્રાન્ચ મિશ્ર શાળા ખાતે શિક્ષણ સેવા યજ્ઞ યોજાયો. 28થી ગુજરાતમાં રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.